देख लो, ये लोग पैसा मांग रहे हैं हफ्ता, ये लोग हफ्ता मांग रहे हैं। हाँ ये दो ये भी पैसा मांगने आया, 2 करोड़ मांग रहा था। पैसा मांग रहे हैं, देख लो, ये लोग पैसा मांग रहे हफ्ता, ये लोग हफ्ता मांग रहे हैं। हाँ ये दो ये भी पैसा मांगने आया, 2 करोड़ मांग रहा था। શરદભાઈ પાટીલ, કોર્પોરેટર, વાર્ડ નંબર 28, સુરત મહાનગરપાલિકા. સાહેબ, આજે 30/9/2024 વાર સોમવારના દિવસે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે અને એમાં જે કામો આવ્યા છે એમાં હીરાનગરનું રસ્તાનું કામ આવેલું છે. અને સ્વાભાવિક છે, કોઈ પણ કોર્પોરેટર હોય કે પદાધિકારી હોય એને ગર્વ થાય કે અમારા કાર્યકાળમાં આ સોસાયટીનું કામ થઈ રહ્યું છે, એટલે જનતા જનાર્દનને અને કાર્યકર્તાઓને જાણ કરવાનું હોય છે. એટલે આગલા દિવસે એટલે ગઈકાલે મેં રાત્રે કાર્યકર્તાઓને મળવા ગયેલો અને કહેવા ગયેલો કે ભાઈ આપણે તમારું કામ આવી ગયું છે સોસાયટીના રસ્તાનું, કેમ કે 3 વર્ષથી આ તમારું પ્રોબ્લેમ ચાલતો હતો. અને સ્વાભાવિક છે કે લોકોને માગણી હોય, એક પછી એક બીજું માગણી કરે જ છે. તો જનતાએ મને ત્યાંની કાર્યકર્તાઓને જનતાએ કીધું કે સાહેબ રસ્તાનું કામ કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ધારેલા કરતા સારું કામ આવ્યું છે, કેમ કે કોન્ક્રીટનો રસ્તો આવે છે, બહુ અમારા માટે પણ સારું છે. પરંતુ સાહેબ આ બુટલેગરનો આટલો આતંક છે કે અમારી મા બહેન પણ આ રસ્તે જઈ શકતી નથી. એટલે જરા એનું કહો કે જરા થોડું વ્યવસ્થિત કરે. તો મેં મારા જે ભૂષણ છે પાર્ટનર ધંધાનો, એને મેં કીધું કે જાય બેટા કહી આવો એમને કે તમારા ધંધો જે પણ તમારે કરવું હોય એ કરો, પરંતુ જનતા જનાર્દનને તકલીફ થાય એવું ના કરો. જેથી એ છોકરો ત્યાં ગયો અને મેં કાર્યકર્તાઓ સાથે ગાડી પર બેસીને વાત કરતો હતો. પછી પાછળથી કોણ આવ્યો શું આવ્યો મને પણ ખબર પણ નથી પડી. પણ જ્યારે જે પેલી બેન આવ્યું મારા પાસે બુટલેગર, ત્યારે ખબર પડી કે આનું બબાલ છે. અને મારા ઉપર જે ખોટા આક્ષેપ લગાવ્યા છે 2 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા એટલે એને પૂછવા માંગીશ મેં કે 2 પછી કેટલા મીંડા આવે તો 2 કરોડ થાય. એટલે આ જો મારા ઉપરના આક્ષેપ છે આ તદ્દન ખોટા અને વાહિયાત છે. અને મારો આજે સામાન્ય સભામાં કામ પણ છે, તમને આ ખુલાસો પણ આપી દઉં અને એને પ્રિન્ટ પણ આપી દઉં છું સામાન્ય સભાની કામકાજની. આવું કરવા પછીનું કારણ શું લાગે? હવે એના કરવા પછીનો મુદ્દો મને એના કરવા પછીનો એનો કારણ શું છે એ તો એને મન જાણે. પરંતુ મને લાગે છે આ તો બિલકુલ કઈ તો પણ કોઈના કહેવાથી કાં તો એના મગજથી એને એમ થયું હોય કે હું બુટલેગર છું એટલે કોર્પોરેટરમાં દબાવી કાઢીશ. પરંતુ આ ગુજરાત છે, આદરણીય શ્રી મોદી સાહેબનું ગુજરાત છે. અહીંયા શાંતિ અને સંપન્નતા એ અહીંયાનો માટીમાં છે. પણ હું પણ શાંતિ માટે અને જનતા જનાર્દનને ત્રાસ નહીં થાય એના માટે હું